અલે અમે આયમાં ઘર ભેગી ના ખીચડી ખાઈને હુઈ જાવ ને હવે ઘર ભેગું થાને ભાઈ તારો બાપા તો ખરી તેને ધંધો તો કરવો ને. હા ધંધો તો થઈ જ જાય એમાં ક્યાં વાત છે ઘર ભેગી ના થાવ હા પાડ શટર પાડ એની હાટું લાંબુ થવું પડે. વિચાર કરો, ધંધા લાંબુ થવું પડે છે. શટર પાડો સાહેબે બહુ કીધું ભણો પણ નો ભણ્યા એના નથી પણ ગણ્યા છે માર્કેટમાં નામ બોલે. પણ થોડોક પવન તો ઓછો કરો યાર. માર્કેટમાં નામ બોલે ગણવાનું ક્યાંક સાહેબે કીધું તું ભણવાનું કીધું તું પેલા જો ભાઈ ભેણા નથી પણ ધંધા એટલા છે ને અત્યારે જે સાહેબે કીધું તું નહીં સાહેબનો આખા વરનો પગાર હું 1 મહિનામાં દઈ શકું. ભલી થાય તારી તારું લેવલ. ના ઈ તો છે પણ સાહેબે ભણવાનું કીધું તું ગણવાનું જો શટર પાડવાના વારા આવ્યા છે પણ શટર હારા છે સોનાના શટર તો કામ વાળા નથી એટલે પાડવા પડે બાકી ફેક્ટરીઓમાં શટર ન પડે. આવો ફેક્ટરી બતાવો 150 લૂમ ચાલે છે ને 20 તો એરજેટ છે ફાટી ચીકડા થઈ જાય. હા એમ તો ભાઈ ગુજરાતીઓ કાંઈ ઘટે જ નહીં અમે ગુજરાતી લેરી ધંધો ઈ ધંધો કોઈને આખી જિંદગીમાં હરેક માણસ માનતો કોઈને લાગતું હોય છે કે મારા 150 મશીન લૂમ્સ ના હાલતા હશે એમના થોડા માસ્ક પહેરીને ફરતા હોય તોય હું અહીંયા એવડીએમથી દુકાનમાં આટા મારું. એવડી એમથી દુકાનમાં લાખોનો પ્રોફિટ હે ભાઈ લાખોનો પ્રોફિટ છે એટલે તો દુકાન કરવી પડે ને. રિટેલ નો ધંધો અત્યારે ખબર પડી તઈ તો અત્યારે કરીએ છીએ. હાલો શટર પાડી દીધું છે આપણે પાડી દઈએ વિડીયોનું શટર જય માતાજી માતાજી સુખી રાખે યાર. આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર.